લેક્ચરમાં આપણે આદિકોષ કેન્દ્રી કોષનું કોષીય આવરણ અને તેના વિશિષ્ટ કાર્યો વિશે સમજ્યા હતા, બરાબર। જેમ કે આપણે વાત કરી હતી કે આદિકોષ કેન્દ્રી કોષ એમાં કોષીય આવરણ એ 3 સ્તરોનું બનેલું છે। સૌથી બહારનું સ્તર એ ગ્લાયકોકેલિક્સ નામના પદાર્થનું બનેલું હોય છે અને એ મજબૂત અને જાડું હોય તો એને કેપ્સ્યુલ કહેવાય, અને કેટલાક બેક્ટેરિયામાં એ શિથિલ આવરણ સ્વરૂપે હોય તો એને શ્લેષ્મ સ્તર તરીકે ઓળખવામાં આવે છે અને એ રક્ષણાત્મક કાર્ય કરે છે। આગળ આપણે વાત કરી હતી કે કેપ્સ્યુલની નીચે એટલે કે વચ્ચેનું સ્તર એને કોષ દિવાલ કહેવાય છે। કોષ દિવાલ એ કોષનો આકાર જાળવવાનું કાર્ય કરે છે, કોષનું બંધારણ રચે છે, તેમજ કોષનું પતન અને વિઘટન થતાં અથવા કોષને તૂટતા અટકાવે છે, એટલે કે એનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે। કોષ આદિકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવોમાં સૌથી અંદરનું સ્તર જે છે એને કોષરસ પટલ અથવા કોષરસ સ્તર કહેવાય। જે કોષરસ સ્તરનું બંધારણ સુકોષ કેન્દ્રી કોષના કોષરસ પટલ જેવું જ હોય છે, જેના વિશે આગળ આપણે ડિટેલમાં સમજવાનું છે કે કોષરસ સ્તર એ પ્રોટીન અને લિપિડના અણુઓનું બનેલું હોય છે। લિપિડના દ્વિસ્તરીય સ્તર અને એની વચ્ચે વચ્ચે પ્રોટીનના અણુઓ ગોઠવાયેલા હોય છે। આ કોષરસ સ્તર એ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે વર્તી અને ફક્ત પાણીના અણુઓનું જ વહન થવા દે છે। ક્યારેક ક્યારેક એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે પણ વર્તે છે, એટલે પાણીની સાથે એને જે જરૂરી હોય એવા જ દ્રવ્યોનું એ વહન થવા દે છે અને બાહ્ય વાતાવરણ સાથે એ સંપર્કમાં રહે છે। કોષરસ પટલમાંથી કેટલીક વિશિષ્ટ વિસ્તૃતીકરણ પામેલી રચના જોવા મળે છે, જેને મેસોઝોમ તરીકે ઓળખવામાં આવે છે। તો મેસોઝોમની આપણે વ્યાખ્યા સમજાવી હતી કે કોષરસ પટલમાંથી અંદરની તરફ કોષરસ પટલ એ વિસ્તૃતીકરણ પામી અથવા તો અંતર્વલન પામી એક વિશિષ્ટ પટલની રચના બનાવે છે, જેને મેસોઝોમ કહેવાય છે। આ મેસોઝોમના કાર્યો પણ આપણે સમજાવ્યા હતા કે કોષ દિવાલના નિર્માણમાં સંકળાયેલું છે, ડીએનએના સ્વયંજનનમાં અગત્યનો ભાગ ભજવે છે, બાળકોષોના વિતરણમાં ભાગ ભજવે છે, શ્વસન અને સ્ત્રાવી ક્રિયાઓમાં અગત્યનો ભાગ ભજવે છે અને કોષરસ પટલના સપાટીય વિસ્તાર પર બહારની સપાટીના વિસ્તાર પર ઉત્સેચકોની માત્રા વધારવાનું કામ કરે છે। ત્યાર પછી આપણે એ પણ વાત કરી હતી કે કેટલાક બેક્ટેરિયામાં એ વિશિષ્ટ પ્રકારના રંજક દ્રવ્યો ધરાવતી રચના ધરાવે છે, જેને ક્રોમેટોફોર તરીકે ઓળખવામાં આવે છે। જેમ કે સાયનોબેક્ટેરિયામાં ક્રોમેટોફોર જેવી રચના જોવા મળે છે। આપણે એવી પણ વાત કરી હતી કે બેક્ટેરિયાને ઓળખવા માટેની એક અભિરંજક પદ્ધતિ ગ્રામ નામના વૈજ્ઞાનિકે આપેલી હતી। જો બેક્ટેરિયા ગ્રામ અભિરંજક વડે અભિરંજિત થાય તો એને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કહેવાય, અને ગ્રામ અભિરંજક વડે અભિરંજિત ન થાય તો એને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે। હવે આગળ આપણે વાત કરીએ, હજુ આપણે આદિકોષ કેન્દ્રી કોષની કેટલીક રચનાઓ વિશે સમજવાનું બાકી છે। હવે આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે બેક્ટેરિયા એમાં કેટલીક રચનાઓ જોવા મળે છે જે એની સપાટીય રચના કહી શકાય, એટલે કોષની સપાટી પરથી ઉત્પન્ન થતી રચના છે, જેમ કે કસા, પીલી અને ફીમડી। તો કસા, પીલી અને ફીમડી કોને કહેવાય? કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે માત્ર કસા ધરાવે છે, કેટલાક બેક્ટેરિયા આવે છે જે પીલી અને ફીમડી દર્શાવે છે, પીલી અને કસા બંને દર્શાવે છે, કેટલાક બેક્ટેરિયા ફીમડી જેવી રચના દર્શાવે છે। આ બધી જ રચના કસા, પીલી અને ફીમડી એ બેક્ટેરિયાની અથવા તો આદિકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવોની સપાટીય રચના છે। જેમ કે તમને અહીંયા આદિકોષ કેન્દ્રી કોષની રચના બતાવી છે, જેમાં આ એક લાંબી રચના છે જેને કસા કહેવાય છે, અને જ્યાં નાની નાની નલિકાઓ જેવી રચના છે જેને પીલી તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં એમ કહી શકાય કે આ દાખલા તરીકે આદિકોષ કેન્દ્રી કોષ છે તેમાં પીલીની રચના પણ જોવા મળે છે, કસા પણ જોવા મળે છે। તો એવું છે, કેટલાક બેક્ટેરિયા ફક્ત પીલી ધરાવે, કેટલાક બેક્ટેરિયા ફક્ત કસા ધરાવે, કેટલાક બેક્ટેરિયા પીલી અને કસા બંને ધરાવે, કેટલાક બેક્ટેરિયા ફીમડી ધરાવે છે। હવે દરેકની રચનાની આપણે વાત કરીએ તો પહેલાં વાત કરીએ છીએ કે બેક્ટેરિયા એ ચલિત કે અચલિત હોય છે। શેના આધારે કહી શકાય? તો કસા જો બેક્ટેરિયા ધરાવતા હોય, કેટલાક બેક્ટેરિયા જો કસા ધરાવતા હોય તો કસા એની હલનચલનમાં પ્રજનનમાં મદદ કરે છે, બરાબર? તો એ ચલિત બેક્ટેરિયા કહેવાય। તો બેક્ટેરિયા ચલિત કે અચલિત હોય છે અને કોષ દિવાલમાંથી પાતળી તંતુમય રચના ઉદ્ભવે છે, જેને કસા તરીકે ઓળખવામાં આવે છે।
કેટલાક બેક્ટેરિયામાં એની કોષ દિવાલમાંથી આવી પાતળી તંતુમય રચના ઉત્પન્ન થાય છે જેને કસા તરીકે ઓળખવામાં આવે છે. તો આ બેક્ટેરિયાની કસા તમને બતાવી છે. હવે બેક્ટેરિયાની કસાની સંખ્યા અને એની ગોઠવણી જુદા જુદા બેક્ટેરિયામાં જુદી જુદી હોય છે. કેટલાક બેક્ટેરિયામાં એક કસા હોય, કેટલાકમાં 2 હોય, કેટલાકમાં 3 હોય, પણ એનાથી વધારે ના હોય કારણ કે કસાની સંખ્યા 1, 2 અથવા 3ની આજુબાજુ હોય, એનાથી વધારે હોય નહીં. તો કસા એ બેક્ટેરિયાની કોષ દિવાલમાંથી ઉત્પન્ન થતી પાતળી તંતુમય રચના છે. આ કસાની સંખ્યા અને ગોઠવણી એ જુદા જુદા બેક્ટેરિયામાં જુદા જુદા પ્રકારની હોય છે. કસા છે એ 3 ભાગથી બનેલી છે. બરાબર. કયા 3 ભાગથી બનેલી છે? તો તંતુ, અંકુશ અને તલકાર. બરાબર. આમ જોવા જઈએ તો તંતુ અને અંકુશ એક જ રચના છે. આમ જોવા જઈએ તો કસાના 2 ભાગ જ કહેવાય. બેક્ટેરિયાના જે કોષ દિવાલના જે ભાગમાંથી કસા ઉત્પન્ન થાય એ ભાગને તલકાર કહેવાય છે. બરાબર. જ્યાંથી કસા ઉત્પન્ન થાય એ ભાગને તલકાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ નામથી તંતુ જેવી રચના છે એને તંતુ અથવા તો અંકુશ તરીકે ઓળખી શકાય છે. તો તમને એવું આપેલું છે કે કસા એ 3 ભાગની બનેલી છે, તલકાય, તંતુ અને અંકુશ. ખરેખર કસા એ 2 ભાગની બનેલી છે. જ્યાંથી ઉદ્ભવ થાય એને તલકાય કહેવાય અને આ તંતુ પાતળો નળાકાર તંતુ છે એને તંતુ અથવા અંકુશ કહી શકાય. બરાબર. તો કસા એ તંતુ અથવા અંકુશ અને તલકાયથી બનેલી છે અને કસા એ પ્રચલનમાં મદદ કરે છે. તો કેટલાક બેક્ટેરિયા કસા ધરાવે છે. કસાની સંખ્યા અને એના ઉદ્ભવમાં વિવિધતા જોવા મળે છે. ત્યાર પછીની રચનાની આપણે વાત કરીએ તો પીલી અને ફિબ્રી છે એ પણ બેક્ટેરિયામાંથી ઉત્પન્ન થતી સપાટીય રચના છે. સપાટી પરથી ઉત્પન્ન થાય છે. પીલી એ લંબાયેલ નલિકાકાર રચના છે. જેમ કે અહીંયા આકૃતિમાં બતાવી છે, આ જે નલિકાકાર રચનાઓ છે એ નલિકાકાર રચનાઓને પીલી તરીકે ઓળખવામાં આવે છે. પણ આ પીલી કે ફિબ્રી એ પ્રજનનમાં મદદ કરતી નથી. એ બીજા કાર્ય સાથે સંકળાયેલી છે. બરાબર. પીલી મોટાભાગે આપણે એમ કહી શકાય કે નલિકાકાર રચના છે. બરાબર. એ પ્રજનનમાં મદદ કરતી નથી પણ પાણીમાં કે એના પ્રવાહમાં મદદ કરે છે. એ જ રીતે આપણે પીલી છે એ નલિકાકાર રચના છે અને પ્રોટીનથી બનેલી હોય છે. આ જે પીલી નલિકાકાર રચના છે જે કોષની સપાટી પરથી ઉત્પન્ન થાય છે એ પ્રોટીનથી બનેલી હોય છે. હવે ફિબ્રીની વાત કરીએ તો કેટલાક બેક્ટેરિયા છે એ પાતળા એની સપાટી ઉપરથી એવા પાતળા તંતુ જેવી રચના ઉત્પન્ન કરે છે જેને ફિબ્રી તરીકે ઓળખવામાં આવે છે. કોષ પર નાની નાની તંતુમય રચના ઉત્પન્ન થાય છે જેને ફિબ્રી તરીકે ઓળખવામાં આવે છે. અને આ ફિબ્રી એ શું કરે છે? તો યજમાન સાથે જોડાવામાં મદદ કરે છે. બેક્ટેરિયાને યજમાન સાથે જોડાવામાં મદદ કરે છે. પાણીનો જે પ્રવાહ હોય અને પાણીમાં જે પથ્થર હોય તો એ પથ્થર સાથે ચોંટી રહેવા માટે પણ ફિબ્રી અગત્યનો ભાગ ભજવે છે. તો ફિબ્રી એ બેક્ટેરિયાની કોષીય સપાટી પરથી ઉત્પન્ન થતી સપાટીય રચના છે. નાની નાની તંતુમય રચના છે જે યજમાન સાથે ચોંટવામાં અને પાણીના પ્રવાહમાં પથ્થરો સાથે ચોંટવામાં મદદરૂપ અથવા પથ્થર સાથે જોડાવામાં મદદરૂપ થાય છે. આગળ વાત કરીએ તો આપણે બીજો પોઈન્ટ, અગત્યનો પોઈન્ટ સમજીએ, આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ. હવે આ શોર્ટકટમાં તમને પૂછી શકાય કે આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ્સ વિશે ટૂંક નોંધ લખો. આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ એ કોષરસ પટલ સાથે સંકળાયેલું હોય છે. એટલે એમ કહી શકાય કે કોષરસ પટલમાંથી રિબોઝોમ્સ ઉત્પન્ન થાય છે અથવા રિબોઝોમ્સ એ કોષરસ પટલ સાથે સંકળાયેલા છે. આ રિબોઝોમ્સ એ પટલ વિહીન અંગિકા કહી શકાય. બરાબર. સુકોષ કેન્દ્રીય કોષમાં પણ રિબોઝોમ જોવા મળે છે અને આદિકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં પણ રિબોઝોમ જોવા મળે છે. રિબોઝોમ્સનું કદ લગભગ 15 mm થી 20 mm જેટલું કદ ધરાવે છે. આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ કોષરસ પટલ સાથે સંકળાયેલા હોય છે અને લગભગ 15 mm થી 20 mm જેટલું કદ ધરાવે છે. આ રિબોઝોમ્સ એ ગોળાકાર, નાની ગોળાકાર રચના છે. તમને જો આકૃતિમાં બતાવ્યું છે આ પ્રકારના રિબોઝોમ્સ હોય છે. આવા ગોળ રિબોઝોમ્સ હોય છે જે કોષરસમાં આવેલા છે. તો આ રિબોઝોમ્સ એ 2 પેટા એકમ ધરાવે છે. 2 પેટા એકમ એટલે અહીંયા ધ્યાન રાખજો,
કરીએ કે આ આદિકોષ કેન્દ્રીય કોષનું રિબોઝોમ છે, આવા 2 પેટા એકમ ધરાવે છે, બરાબર. બહારથી આવું ગોળ જ દેખાય પણ અંદરની આંતરિક રચના જોઈએ તેમાં 2 પેટા એકમ જોવા મળે છે, એક 50S અને એક 30S. એક અહીંયા ધ્યાન રાખજો, આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ 2 પ્રકારના પેટા એકમ ધરાવે છે, એક 30S અને બીજું 50S. અને 2 પેટા એકમ એવી રીતે જોડાયેલા છે કે જેથી એટલા મજબૂત રીતે જોડાયેલા છે કે એનું કદ ઘટીને 30 અને 50 નો સરવાળો 80 થવાના બદલે 70S પ્રકારના છે, બરાબર. તો યાદ રાખજો, આદિકોષ અહીંયાથી એમસીક્યુમાં પૂછી શકાય કે આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમનું કદ કેટલું હોય છે, તો 15 mm થી 20 mm જેટલું. આદિકોષ કેન્દ્રીય કોષના કેટલા આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ્સ કેટલા પેટા એકમના બનેલા છે? 2 પેટા એકમ. કયા 2 પેટા એકમ? 50S અને 30S. હવે 50S અને 30S એટલે શું? તો S એ સ્વેડબર્ગ એકમનું નામ છે, મતલબ સ્વેડબર્ગ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ રિબોઝોમ્સની શોધ કરી હતી, તો એના નામ ઉપરથી સ્વેડબર્ગ એકમ પાછળ લખવામાં આવે છે એના કદમાં, બરાબર. તો રિબોઝોમ્સ છે, આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ્સ એ 2 પેટા એકમ ધરાવે છે, 50S અને 30S. પણ આ 2 પેટા એકમ એકબીજા સાથે એટલા બધા ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે કે એનું કદ 80S થવાના બદલે 70S હોય છે. તો એવું પૂછાય તમને કે આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ કયા પ્રકારના હોય છે? તો આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ 70S પ્રકારના હોય છે. એના 2 પેટા એકમ કયા છે? એક 50S અને 30S. S મતલબ સ્વેડબર્ગ એકમ. સ્વેડબર્ગ નામના વૈજ્ઞાનિકે રિબોઝોમ્સની શોધ કરી હતી, એના માનમાં સ્વેડબર્ગ એકમ પાછળ લખવામાં આવે છે. આગળ વાત કરીએ પોલિઝોમ અથવા પોલીરિબોઝોમ કોને કહેવાય? આ વ્યાખ્યા તમને પૂછી શકાય. તો જે મેસેન્જર આરએનએ છે, આરએનએ નો આપણે પ્રકાર સમજવાનો છે, આરએનએ ડીએનએ વિશે પણ આપણે આગળ સમજવાનું છે. આરએનએ એટલે રિબોન્યુક્લિક એસિડ, એમઆરએનએ એટલે કે મેસેન્જર આરએનએ, બરાબર. મેસેન્જર રિબોન્યુક્લિક એસિડ આના વિશે ડિટેલમાં આગળના ચેપ્ટરમાં સમજવાનું છે. અત્યારે ફક્ત તમે આની વ્યાખ્યા યાદ રાખજો. પોલિઝોમ કે પોલીરિબોઝોમ કોને કહેવાય? તો કોઈ એક એમઆરએનએ સાથે એક કરતાં વધારે રિબોઝોમ સંકળાય તો એને પોલિઝોમ્સ અથવા પોલીરિબોઝોમ્સ કહેવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, કોઈ એમઆરએનએ સાથે એક કરતાં વધારે રિબોઝોમ સંકળાય તો એને પોલિઝોમ્સ અથવા પોલીરિબોઝોમ્સ કહેવાય છે. હવે પ્રશ્ન થશે, રિબોઝોમ્સનું કાર્ય શું છે? રિબોઝોમ્સ એ પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે, મતલબ કે કોષમાં પ્રોટીન ઉત્પન્ન કરવાનું કામ કોણ કરે છે? રિબોઝોમ્સ કરે છે. કઈ રીતે કરે છે? તો આ રિબોઝોમ્સ છે એ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે એ ભાષાંતરણની પ્રક્રિયા દ્વારા એટલે કે ટ્રાન્સલેશનની પ્રક્રિયા દ્વારા એમઆરએનએની મદદથી, મેસેન્જર આરએનએની મદદથી પ્રોટીનનું નિર્માણ કરે છે. હવે તમને પ્રશ્ન થશે, ભાષાંતરની પ્રક્રિયા એટલે શું? ભાષાંતરની પ્રક્રિયા વિશે ડિટેલમાં તમારે ધોરણ 12માં શીખવાનું છે. જ્યારે ડીએનએનું સ્વયંજનન થતું હોય છે, સ્વયંજનન એટલે કે એક ડીએનએમાંથી બીજો ડીએનએ બનતો હોય છે. ડીએનએનું સ્વયંજનન એટલે એક ડીએનએમાંથી બીજો ડીએનએ બનવું. એ દરમિયાન ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન અને ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતરની પ્રક્રિયા થતી હોય છે. અને આ ભાષાંતરની પ્રક્રિયા દ્વારા એમઆરએનએની મદદથી રિબોઝોમ્સ એ પ્રોટીનનું નિર્માણ કરે છે. ટૂંકમાં રિબોઝોમનું મુખ્ય કાર્ય થશે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. તો રિબોઝોમ્સ એ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે અને ભાષાંતરની ક્રિયા દ્વારા એટલે કે ટ્રાન્સલેશનની પ્રક્રિયા દ્વારા એમઆરએનએની મદદથી પ્રોટીનનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે. તો આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ્સની તમને 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય અને એમાંથી એમસીક્યુ વ્યાખ્યા બધું પૂછી શકાય કે પોલિઝોમ્સ અથવા પોલીરિબોઝોમ્સ કોને કહેવાય, રિબોઝોમ્સનું કાર્ય શું છે, બરાબર. હવે આગળ આપણે વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં જોવા મળતી વિશિષ્ટ રચના જેને સૂક્ષ્મકાય કહેવાય છે. આ આદિકોષ કેન્દ્રીય કોષનો લાસ્ટ ટોપિક છે. સૂક્ષ્મકાય રચના કોને કહેવાય? તો
તો આપણે એમ કહીએ છીએ કે કેટલાક કોષોમાં વધારાના પદાર્થો સંચિત હોય છે, જેમ કે આપણે એમ કહીએ કે વનસ્પતિ કોષમાં વધારાના ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. તો જે કોષમાં સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય એ કણને આપણે સ્ટાર્ચ કણ કહીએ. તો એ જ રીતે આદિકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં કેટલાક આરક્ષિત દ્રવ્યો આવેલા હોય છે. આરક્ષિત દ્રવ્યોથી રક્ષિત રચના આવેલી હોય છે, બરાબર. તો કોષરસમાં આવેલા આરક્ષિત દ્રવ્યો એને સૂક્ષ્મ કાય રચના સ્વરૂપે આવેલા હોય છે. એટલે જે આરક્ષિત એટલે વધારાના દ્રવ્યો, આ વધારાના દ્રવ્યો એ સૂક્ષ્મ કાય રચના સ્વરૂપે આવેલા હોય છે. આ સૂક્ષ્મ કાય રચનાઓ, સૂક્ષ્મ કાય એટલે નાની નાની રચનાઓ, આવી સૂક્ષ્મ કાય રચનાઓ કોઈ પટલ વડે ઘેરાયેલ હોતી નથી અને એ સૂક્ષ્મ કાય રચનામાં જે પદાર્થનો સંગ્રહ થયેલો હોય એના આધારે એ સૂક્ષ્મ કાય રચનાનું નામ આપેલું હોય છે. જેમ કે જો આ સૂક્ષ્મ કાય રચનામાં એ કોષરસમાં મુક્ત રીતે વિતરણ પામેલી હોય છે, કોષરસમાં આવેલી હોય છે, મુક્ત રીતે વિતરણ પામેલી હોય છે. જો એ મુક્ત કાય એ જે સૂક્ષ્મ કાય રચના છે એમાં ફોસ્ફેટનો સંગ્રહ થાય તો એને ફોસ્ફેટ કણિકાઓ કહેવાય. એમાં સિયાનોફાઇસિન દ્રવ્યનો સંગ્રહ થાય તો એને સિયાનોફાઇસિન કણિકાઓ કહેવાય. અને એમાં ગ્લાયકોઝનનો સંગ્રહ થાય તો એને ગ્લાયકોઝન કણિકા કહેવાય. તો ફરી યાદ રાખજો, સૂક્ષ્મ કાય રચના કોને કહેવાય? તો આદિકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં આરક્ષિત દ્રવ્યો એ સૂક્ષ્મ કાય રચના સ્વરૂપે આવેલા હોય છે. એ કોઈ પટલ વડે આવરિત હોતા નથી અને કોષરસમાં મુક્ત રીતે વિતરણ પામેલા હોય છે. જે દ્રવ્યનું સૂક્ષ્મ કાયમાં સંચય થયેલો છે એ દ્રવ્યના આધારે એના નામ પડે છે. જેમ કે ફોસ્ફેટનો સંચય થયો હોય તો એને ફોસ્ફેટ કણિકા કહેવાય. સિયાનોફાઇસિન દ્રવ્યનો સંગ્રહ થયેલો હોય તો એને સિયાનોફાઇસિન કણિકા કહેવાય. અને ગ્લાયકોઝનનો સંગ્રહ થયેલો હોય તો એને ગ્લાયકોઝન કણિકા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી કેટલાક આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો જેમ કે નીલહરિત લીલ, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પોતાની જાતે કરે છે. નીલહરિત લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જાતે કરે છે, જેને આપણે સાયનોબેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા એ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જાતે કરે છે. તો એ જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલમાં વાયુયુક્ત રસદાનીઓ પણ જોવા મળે છે. તો અહીંયા તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય, કઈ શેમાં વાયુયુક્ત રસદાની જોવા મળે છે અથવા કયા આદિકોષ કેન્દ્રીય કોષોમાં વાયુયુક્ત રસદાની જોવા મળે છે? તો નીલહરિત લીલ, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં વાયુયુક્ત રસદાનીઓ જોવા મળે છે. તો ફરીથી યાદ રાખજો, આદિકોષ કેન્દ્રીય કોષની કેટલીક વિશિષ્ટ રચના. આદિકોષ કેન્દ્રીય કોષમાં કેટલાક બેક્ટેરિયામાં એની સપાટીય રચના જોવા મળે છે, જેમ કે કસા, પીલી અને ફીમડી. જો બેક્ટેરિયા કસા ધરાવતા હોય તો એ ચલિત બેક્ટેરિયા કહેવાય અને કસા ન ધરાવતા હોય તો એ ચલિત કહેવાય, કારણ કે કસા એ બેક્ટેરિયાની હલનચલનમાં મદદ કરે છે, પ્રચલનમાં મદદ કરે છે. બેક્ટેરિયામાં કસાની ઉદ્ભવ અને કસાનો ઉદ્ભવ અને એની સંખ્યા અલગ અલગ હોય છે, એની ગોઠવણી અને સંખ્યા અલગ અલગ હોય છે. કેટલાક બેક્ટેરિયામાં 1, કેટલાકમાં 2, કેટલાકમાં 3, બરાબર. કસા છે 3 ભાગ ધરાવે છે, તલકાય, અંકુશ અને તંતુ. આમ જોવા જઈએ તો તંતુ અને અંકુશ એક જ રચના છે. તો આમ કહી શકાય કે કસા એ મુખ્ય 2 ભાગ ધરાવે છે. જ્યાંથી તંતુ ઉત્પન્ન થાય પોલો નળાકાર તંતુ એને તલકાય કહેવાય છે અને આખો આ પોલો નળાકાર તંતુ એને તંતુ અથવા અંકુશ તરીકે ઓળખવામાં આવે છે. કસા એ પ્રચલનમાં અગત્યનો ભાગ ભજવે છે. કેટલાક બેક્ટેરિયા ફક્ત કસા ધરાવે છે, કેટલાક બેક્ટેરિયા પીલી અને ફીમડી બંને ધરાવે છે. હવે આપણે વાત કરીએ પીલીની. તો પીલી કોષ દિવાલમાંથી અથવા કોષની સપાટી પરથી ઉત્પન્ન થતી નલિકાકાર રચના છે અને એ પ્રોટીનથી બનેલી હોય છે, પણ એ પ્રજનનમાં મદદ કરતી નથી. ફીમડીની વાત કરીએ તો એ પણ કોષની સપાટી પરથી ઉત્પન્ન થતી, કોષની બહારની સપાટી પરથી ઉત્પન્ન થતી તંતુમય રચનાઓ છે, જે યજમાન બેક્ટેરિયાને યજમાન સાથે જોડાવામાં મદદ કરે છે અથવા પાણીના પ્રવાહમાં પથ્થરો સાથે જોડાવામાં અથવા ચોંટવામાં મદદ કરે છે. આગળ વાત કરીએ આદિકોષ કેન્દ્રીય કોષના રિબોસોમ્સની. તો આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોસોમ્સ એ કોષરસ પટલ સાથે સંકળાયેલા હોય છે. આ રિબોસોમ્સનું કદ એટલે કે આદિકોષ
કેન્દ્રીય કોષમાં આવેલા કોષરસમાં આવેલા રિબોસોમ્સ એનું કદ 15 mm થી 20 mm જેટલું હોય છે. તમને પૂછી શકાય કે આદિકોષ કેન્દ્રીય કોષના રિબોસોમ્સનું કદ કેટલું હોય છે? 15 mm થી 20 mm જેટલું હોય છે. એ રિબોસોમ્સ બે પેટા એકમના બનેલા છે. એક એકમ છે 30S અને બીજો છે 50S. બરાબર. આદિકોષ કેન્દ્રીય કોષના રિબોસોમ્સ બે પેટા એકમ ધરાવે છે, 30S અને 50S. આ બંને પેટા એકમો એવી રીતે ચુસ્ત રીતે જોડાયેલા છે કે એનું કદ 80S થવાના બદલે 70S થાય છે. S મીન્સ મતલબ S એટલે સ્વેડબર્ગ એકમ. સ્વેડબર્ગ નામના વૈજ્ઞાનિકે રિબોસોમ્સની શોધ કરી હતી, તો એના માનમાં એકમને S સ્વેડબર્ગ તરીકે લખવામાં આવે છે. તો તમને એવો ક્વેશ્ચન પૂછાય કે આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોસોમ કયા પ્રકારના જોવા મળે છે? તો આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોસોમ 70S પ્રકારના જોવા મળે છે અને એના બે પેટા એકમો હોય છે 50S અને 30S. S મતલબ સ્વેડબર્ગ એકમ. હવે બીજી એક વિશિષ્ટ રચના યાદ રાખવાની છે. પોલિસોમ્સ અથવા પોલિરિબોસોમ કોને કહેવાય? કોઈ એક mRNA સાથે મેસેન્જર RNA સાથે એક કરતાં વધારે રિબોસોમ સંકળાયેલા હોય તો એને પોલિસોમ અથવા પોલિરિબોસોમ કહેવામાં આવે છે. બરાબર. તો યાદ રાખજો, કોઈ એક mRNA સાથે એક કરતાં વધારે રિબોસોમ જોડાયેલ હોય તો એને પોલિસોમ અથવા પોલિરિબોસોમ કહેવાય છે. આ રિબોસોમ પ્રોટીન સંશ્લેષણ માટેના સ્થાન છે અને એ ભાષાંતરણની ક્રિયા દ્વારા, ભાષાંતરણ એટલે કે ટ્રાન્સલેશનની પ્રક્રિયા ડીએનએના સંયોજન દરમિયાન થતી હોય છે. જ્યારે એક ડીએનએમાંથી બીજા ડીએનએનું નિર્માણ થતું હોય છે એ દરમિયાન પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન, ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન જેવી પ્રક્રિયાઓ થતી હોય છે, જેનો ડિટેલમાં તમારે 12મા ધોરણમાં અભ્યાસ કરવાનો છે. અત્યારે ફક્ત તમે એટલું યાદ રાખજો કે mRNA રિબોસોમ્સ એ ભાષાંતરણ દ્વારા mRNA સાથે જોડાઈ અને mRNAની મદદથી પ્રોટીનનું નિર્માણ કરવાનું કામ કરે છે. તો રિબોસોમ્સનું મુખ્ય કાર્ય થશે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. આગળ આપણે વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીય કોષમાં આવેલી સૂક્ષ્મ કાર્યરચનાઓ કે આદિકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં કેટલાક આરક્ષિત દ્રવ્યો એટલે કે વધારાના દ્રવ્યો આવેલા હોય છે, જે સૂક્ષ્મકાય રચનાઓમાં આવેલા હોય છે. આ સૂક્ષ્મકાય રચનાઓ પટલ વડે આવરી હોતી નથી અને કોષરસમાં મુક્ત રીતે આવેલી હોય છે. સૂક્ષ્મકાય રચનામાં જે પદાર્થનો સંગ્રહ થયેલો હોય છે એના આધારે એના નામ આપેલા છે. જેમ કે એ સૂક્ષ્મકાય રચનામાં જો ફોસ્ફેટનો સંગ્રહ થયેલો હોય તો એને ફોસ્ફેટ કણિકા કહેવાય. સિયાનોફાઇસિનનો સંગ્રહ થયેલો હોય તો એને સિયાનોફાઇસિન કણિકા કહેવાય. ગ્લાયકોઝનનો સંગ્રહ થયેલો હોય તો એને ગ્લાયકોઝન કણિકા તરીકે ઓળખવામાં આવે છે. આગળ બીજી એક વિશિષ્ટતાને યાદ રાખવાની છે કે કેટલીક નીલહળી, કેટલાક આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો જેમ કે નીલહળી તેલ, જેને આપણે સાયનોબેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ, જાંબલી અને હળી પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, એ બધામાં વાયુયુક્ત રસદાની પણ જોવા મળે છે. તો આ પણ તમને નીટમાં પૂછી શકાય કે કયા આદિકોષ કેન્દ્રીય કોષમાં વાયુયુક્ત રસદાની જોવા મળે છે? નીલહળી તેલ, જાંબલી અને હળી પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં વાયુયુક્ત રસદાની જોવા મળે છે. તો આ તમને આદિકોષ કેન્દ્રીય કોષમાં બધી જ રચના 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય અને નીટમાં એના MCQ પૂછી શકાય કે આદિકોષ કેન્દ્રીય કોષમાં કસા, પીલી અને પિંપળી વિશે સમજાવો, આદિકોષ કેન્દ્રીય કોષના રિબોસોમ્સ સમજાવો અને આદિકોષ કેન્દ્રીય કોષની સૂક્ષ્મકાય રચના સમજાવો. બરાબર. તો શોર્ટ નોટ તરીકે આ ક્વેશ્ચન પૂછી શકાય અને નીટમાં MCQ પૂછી શકાય.